ફેમિલી હા ફેમિલી નો. તો આ છે આપણો પેલો વ્લોગ. એ હે અમારા પહેલા વ્લોગ. પપ્પા વ્લોગ એટલે હું લોકમાં કેમ ખબર એનું તો આપણે કઈ ખબર ન હોય ને વ્લોગ એટલે નથી ખબર તમે યુટ્યુબ માં નથી જોતા? નહીં કેમ લો આમ ઉતારીએ આપણે કે આપણે શું કરી છે ઘરમાં, છે આપણે એનો વ્લોગ કહેવાય. નથી ખબર તમને? આ તો એ આપડા પેલો વ્લોગ બનાવી છે. એમ હા છે હવે આપણે યુટ્યુબ માં મૂકશું. હા ખબર કે નહીં યુટ્યુબ? યુટ્યુબ આ મોબાઈલ નો હા પછી છે તો અહીંયા ભારતીબેન, અહીંયા કારા બાપા, અહીંયા हम दोनों की बहू અને બધા કહે છે કે કોમેન્ટ કરે છે કે તમે જે કઈ ભગવાન નું નામ લઈને કઈક ચાલુ કરો તો સારું લાગે. ઈશ્વર નું નામ તો શ્રી ગણેશ થી નામ લેવાય. હા જય દ્વારકાધીશ એમ કે. જય દ્વારકાધીશ. તો પ્રીતિ આપ બોલીએ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બોલો. જય દ્વારકાધીશ. હા જય દ્વારકાધીશ. રણછોડરાય. હા પણ આપણે તો હું અહીંયા બાજુમાં હતાદાર, જુનાગઢ, ખોડકધામ કિનું નામ લઈને કિનું નો લઈ. હા અમારે તો અહીંયા 33 કરોડ દેવતા છે. હા અમારે તો અહીંયા ગીર નો રાજા આપો દીધો છે. પહેલા ટૂંકમાં એક અખિલ બ્રહ્માંડ નું નામ લઈ લઈ. એ આખો અખિલ બ્રહ્માંડ નો જે રાજા છે રામ ભગવાન, રામ ભગવાન એટલે બધું રામ નું નામ લઈ લઈ એટલે બધા આવી બધું આવી જાય રામ નું નામ. રેડી. તો આપણો આ પેલો બોલો. हाँ पहले वाला बीजू का आपको कुछ बोलना है? वही इंट्रोडक्शन तो दे देते हैं ना. अजी मम्मी पापा હું પ્રીતિ અને આજે એક પર્સન મિસિંગ છે. એક વ્યક્તિ કોઈ મિસિંગ છે કે નહીં? મિસિંગ તો આપણે દીકરા ને દીકરી છે. દીકરા ને દીકરી એક અમારા મોટા ભાઈ ની દીકરી ઈ અત્યારે હાજર નથી. ક્યાં છે પપ્પા? ભણે છે જુનાગઢ. હા રેડી. હાલો રેડી બાય. હાલો હવે આપણે તમે તમારું જે કામ કરવું એ કરી શકો. હું તમને તમારો વિડિયો લઈ અને બતાવી. રેડી? हाँ कर હાલો લ્યો. હું મમ્મી લીધું છે. बोल हाँ पता है क्या होता है? चनिया बोल, चनिया बोल, ये बहुत बोड़ी में आता है बहुत मीठा होता है. सच खट्टा मीठा लगता है. खाइए, आपको कैसा लग रहा है? हमारे बहू हिंदी का आ गया तो हमें थोड़ा थोड़ा हिंदी बोलता है. આ બધા એવી જ કમેન્ટ કરે હે? કે પ્રીતિ તો શીખતી શીખતી રહે બસ ઈ પેલા તમારા મમ્મી हमको भी પપ્પા हिंदी थोड़ा थोड़ा आता है. હા क्यों? એ કે તમારા મમ્મી પેલા શીખી જા હે हाँ હે પ્રીતિ. આમાં માણસો એવી કમેન્ટ કરે, આપ यहाँ पे आ जाइए इस साइड. હા આમાં માણસો એવી કમેન્ટ કરે હે કે તમારા મમ્મી પપ્પા હિન્દી તમારા મમ્મી પપ્પા પ્રીતિને ગુજરાતી શીખવાડતા હિન્દી બોલતા થઈ જાય. मतलब मम्मी पापा आपको गुजराती सिखाते खुद वो सीख जाएगा. हिंदी सीखी तो मम्मी पापा चाह रहे हैं कि वो तुम्हें गुजराती आ जाए और तुम चाह रहे हो कि मम्मी पापा को हिंदी आ जाए. वो सही है हैं मम्मी? તમને એમ છે કે પ્રીતિ શીખી જાય ગુજરાતી गुजराती અને પ્રીતિ એવું ટ્રાય કરે કે મેં હિન્દી શીખી જાઉં हिंदी से અને આમાં હું હોડી વચ્ચે હોપારી થઈ ગઈ. પણ પ્રીતિને ગુજરાતી આવડી જાય તો જે બહાર ગમે ત્યાં નીકળી હોય તો ગુજરાતી બોલતા હોય તો એને કાંઈ તકલીફ ન પડે. मतलब मैं बीच में फंस गया, मुझे हिंदी के साइड भी रहना पड़ रहा और ગુજરાતી समझ गए. આપણે ઘરે કોઈ મહેમાન આવે તો આપણે એને આવકારો આપવાનો, આવો એને પાણીનો ગ્લાસ ભરીને આપવાનો. એ આપણી ચા પાણી માનવતા છે. ये अपने काठियावाड़नी एक ये આપણો ધર્મ છે એ. हाँ આપણે કાઠિયાવાડમાં તો ભૂલો પડ્યો ભગવાન. આપણે જે આંગણે આવે એ આપણો ભગવાન. मतलब अतिथि देवो भव ये तो सबको करना चाहिए. ये तो बधाई ने बाबा. हाँ अतिथि देवो भव ये तो बधाई ने लागू पड़े आखा भारत में. આપણે ગામડા લેવલ કહેવાય તો આપણે પરાયણે એને તાણ કરીને ઘેર લઈ આવી. ચા પાણી, ચાના ટાઈમે ચા પાણી, રોટલાના ટાઈમે રોટલા. એમ હા બપોરનું ટાણું હોય તો બપોરનું જમવાનું, સાંજનું એમ કે આપણે તો જમવાની તાણ કરવી પડે. તાણ પછી જમવું ને જમવાની ઈચ્છાની વાત છે. એનો ટાઈમ ન હોય તો ચા પાણી પીને નીકળી જાય પણ આપણે તાણ કરવાની ફરજ છે. આપણો ધર્મ છે એ. આવી રીતે પ્રીતિને શીખવાડતા રહીજો. એ આપણી માનવતા. ऐसे आपको सिखाते रहेगा छोटी छोटी चीजें. ठीक है રીતિ તો ભાઈ શીખી જા ये આમાં सीखे जा. ગળાતી क्यों तो पापा હું कि तो ઘડાય हिंदी में क्यों? प्रीति तो अपन के साथ
भगे रहते तो ये इसको भी आता है, भेगा रहता बैठो वहाँ पे बैठो भेगा रहते इसको भी आता है, એટલે એટલે ફેમિલી કે સાથ સાથ રહી હા, એટલે એ ઘરે પીટાઈ જાય ને બધું આવડી જાય એમ. એટલે આવડી જાય. हमारी भाषा तुम्हारी भाषा हमको आती है, तो थोड़ा थोड़ा आते हैं। एक दूसरे की लैंग्वेज सीख ले. हाँ, एक दूसरे के साथ रहना। હાલો રેડી. મમ્મી હવે હું અત્યારે જમવાનું શું કરવાનું અટાણે અત્યારે જમવાનું પ્રીતિના હાથનું આપણે શાક ખાવું. હા પપ્પા જે ખાવું એ બનાવો. પ્રીતિના હાથનું ખાવું છે કે નહીં? બધા કે પ્રીતિ શું બનાવે અમને બતાવો તો ખરી. હા, તો આજ બનાવે. પણ પ્રીતિને એટલું બધું આપણને ન આવડે જમવાનું, પણ એ તમારી હેઠળ રહે એટલે શીખી જાય. તો આજ આપ કુછ હમે ખિલાएंगे કે નહીં? હવે હાલો ડિસાઈડ કરો હું આજ શેની સબ્જી બનેગા આજ. એ તો તમારે ખાઈ હોય એ બનાવીએ. હું બકાલામાં હાજર છે. હવે પપ્પા બકાલું ઈ તો કયો પ્રીતિને ઈ પાછી નહીં ખબર હોય. સબ્જી બકાલું કે પૂછો તો બકાલું એટલે શું? બકાલું એટલે શું? એટલે સબ્જી. હા, સબ્જી, રીંગણા, બટાકા. એ હવે આવડી ગયું, બાકી પેલા નહોતી ખબર. અત્યારે મમ્મી હું તમે પ્રીતિને શીખવાડજો. હાલો તમે કયો અને તમારે કહેવાનું. હવે પ્રીતિને એ તમારે ખાવું હોય એ બનાવીશું. બોલીએ આપ ક્યાં બનાવીએ અભી? जो खाना होगा. રીંગણા બટેટા છે, વાલ છે, વટાણા છે, તમારે જે ખાવું હોય એ બનાવીએ. પપ્પા બોલ છે. પપ્પા હું તમારે ખાવું? ચાલો હવે તમે બોલો. રીંગણે કા ઓળા. જો હાલો રેડી. હા હવે બોલી ગયા પપ્પા એટલે ઈ બનાવવું પડશે. હાલો રીંગણે કા ઓરા. ઠીક હે. सादा सिंपल, સાદા સિમ્પલ. बाजरा का मठा, બાજરા કા મઠા. એટલે કે અને રોટલો, બાજરાના રોટલા. बाजरा का रोटला, ये प्रख्यात हमारे यहाँ की डिश है. ये हमारे प्रख्यात है. ठीक है. हालो तो अभी व्यवस्था करो. हालो हालो ઓરો ને બાજરાના રોટલા. आओ हालो. हूँ मम्मी. ઓરો ને બાજરાના રોટલા. तो आपको ये नहीं पता था? मुझे लगा क्या बैंगन का क्या बोलता है. રીંગણા. हाँ, रिंगरा का ओरो मतलब रिंगरा का सब्जी. હા, રીંગણાની સબ્જી. बट वो भरता होता है वो नहीं पता. हिंदी में રીંગણાના ઓરાને એ हिंदी में भरता बोलते हैं, बैंगन का भरता. એ ભરતાય બોલાય અને ઓરોય બોલાય, બેય બોલાય. આપણે અહીંયા ઓરો કહીએ. ઓરો કહેવાય. તમે શું કરો છો ઈ? રીંગણે કા ઓળા કહેવાય. રીંગણે કા ઓરા બોલો. રીંગણે કા ઓળા બોલે એટલે સાલું છે આ ચાલો. એ સાલું જ હોય. બોલો હું. રીંગણા શેકવા પડે પહેલા, પછી રીંગણે કા ઓળા. ઓકે ઓરા. તો ઓરા છે તો ઓરા જ કહેવાય ને. રીંગણે કા ઓરા કહેવાય. રીંગણાના ઓરા, બાજરાના રોટલા. હિન્દીમાં બોલવાનું કા પપ્પા? અગ્નિને શું કહેવાય? એ તાપમાનને શું કહેવાય? आग. आग से, आग से रिंगना का वड़ा बनता है. रोस्ट होता है. हाँ, रोस्ट होता है. उसमें इसमें पीछे मसाला डालता है, चटनी, लहसुन. પેલા છે ને એટલું કાઢી નાખો. એટલું. ऐसे. પેલા ઈટના કેવા છોટા છોટા કાઢો એમ કહેવાય. આમ પાહા આમ હોય. હરકુ પપ્પા તમે સમજાવો, મમ્મી નહીં સમજાવી કે. તો એમ इसको दिखाओ કે ऐसा छोटा छोटा का એમ. એને મમ્મી પહેલેથી કરવાનું જો આપણે એકડે એક થી. આમાં એકે તો કોમેન્ટ કરી કે પ્રીતિને બાલ મંદિરમાં મોકલો તો શીખી જાય. આ તો આપણે એવું બને क्या શીખ જાય. छोटे छोटे बच्चे पढ़ते हैं. मतलब प्राइमरी स्कूल. અરે એના હોતા જ નથી હોતા તો. આમાં તો કઈ એને કોઈ માણસ કઈ એને કઈ કહેવાતું જ નથી કે ભાઈ એવા શબ્દ ન વપરાય, એવું ન બોલાય, એવું તો ના કોઈ એટલે મને રમો જ થઈ રમો એમ. જ એમ. गुजराती अल्फाबेट सीखने का. હા हाँ, गुजराती. ऐसा छोटा छोटा करो बस. सिखाओ. तेरा के मूड ऐसा नहीं है कि सिखाओ उसको. મમ્મી શીખવાડો તમે. हाँ, ઠીક જ છે તો. હિન્દીમાં બોલીને શીખવાડવાનું. हाँ. આ જો પપ્પા કેમ કે मूड अच्छा रखना કોણ? बहू के साथ. બા मूड अच्छा रखना तो अपने छोकरे की बहू अपने साथ अच्छी रहेगी. હા वो दौड़ी दौड़ी काम करता है. હા અમે એમ કયો કે એસે કરવાના એસે કરવાનું એમ. આ કાઢના. ऐसे काटना है. બરોબર. તેનો સ્વાદ મસ્ત આવે. સ્વાદ અચ્છા હતા એમ. स्वाद अच्छा. मस्त. वो भी ये समझे. हिंदी वर्ड से ही होता है मस्त. હા ને એ સમજે. मम्मी को सिखा देना ના है. ના
समझने जितना सीख जाए वही बहुत। हाँ हाँ હું પપ્પા હું ये प्याज घर पर क्यों पड़ी पड़ी उग गई ये तो खेत में उगती है कितना बेटर होगा कुछ दिनों में, है ना? હે મમ્મી એ પપ્પાની વાત ય સાચી છે ये प्याज तो खेत में उगती है तो घर पर पड़ी पड़ी उगती है ये तो बिगड़ जाती है લીલી હોય ને એટલે ઉગી જાય. यहाँ पर बालक बच्चे काम करे हाँ हमारे घर पर क्यों उगती है हमारे खेत में उगती है प्याज तो प्याज केवाय ना લીલી પ્યાજ કહેવાય. હે, પ્રીતિજી એ प्याज घर पे क्यों उग गई ખેત वो तो खेत में उगती है वो तो प्याज। खेत में उगती है टाइम हो गया का। આ ઉગી જ જાય આનો નહીં. સારું એમ મનોરંજન ઈ છે હું પપ્પા તો મનોરંજન છે ઈ આમ માણસોને પબ્લિકને ઈ સારું લાગે કે એના જીવને થોડીક આમ શાંતિ મળે કોઈ ટેન્શન હોય એ બધી મનોરંજન છે એ કારણે છે કે ઘરમાં મનોરંજન તો હોવું જ હા, જોઈએ ઘરમાં મનોરંજન તો હોવું જ જોઈએ ઘરના કામ હા, મનોરંજન હોવું જોઈએ. મનોરંજન વસ્તુ એવી છે તમને એટેક આવતો પણ અટકી જાય હા એટેક કઈ ન આવી શકે કારણ કે મનોરંજન વસ્તુ જ એવી છે કારણ કે આપણું ચેતન આપણો જીવ છે એ પછી બીજે હું હસીમાં આવ્યું જાય ને એટલે એ વ્યક્તિને એટેક ન આવે કઈ યાર મનોરંજન તો આ આપણું દર્પણ છે કે આ આપણું હકીકત છે કે મનોરંજન વાળાને કોઈ દી એટેક ન આવે તો મમ્મી રેડી બધું તૈયાર છે આપ રેડી હો Yes, fully ready, fully prepared. તો મમ્મી કેમ કરવાનું છે બતાવી દઈ. પેલા તેલ લેવાનું. બોલો હેરકો હાલો ચलिए आप जाइए मैं का This is mandatory. इसके बिना नहीं होगा. પ્રીતિને નાખવા દો करने दो. किसको सीखी मम्मी સ્ટુડન્ટ હોય એને કરવા દો હાલો હવે છે ને જીરું નાખ એટલે મતલબ જીરા. कितना? પપ્પા અહીંયા આવો તો ખરી એ જો પહેલી વાર બનાવે છે બેંગન નું ભરતું હા એટલે ઓર और હમ. क्या क्या बोलते बैंगन को? રીંગણા हाँ, रिंगरा का और ઓર જો કેવું શીખી ગઈ મમ્મી તું આવડે પણ તું નથી બોલવા દે ગુસ્સા હિંગ एक चमची. જો આમ જો પપ્પા પ્રીતિ ગુજરાતી બોલે છે. હવે ડુંગળી નાખ હા છે. ડુંગળી નજીક તો આવો આ બાજુ આ તો અસર કામ આજ કઈ ઘટશે આ કાંઈ ઘટે નહીં આ તમને પેલા જ ખબર પડી ગઈ કે હું કોઈ દી પપ્પા આવ્યા તમને બનાવતા ને જોવા હે હવે ના કઈ જાય નહીં ખાવા સિવાય કઈ કામ નહીં. इतना ખાના સિવાય કોઈ કામ નહીં કર્યા ખાવાનું કે તૈયાર થાય તો જ આવવા તો બહુ કરે છે તો આમ જોઈએ ને હા કોઈ દી ઘર કામમાં હેલ્પ નથી કરી આ તો બહુ બનાવે એટલે આવ્યા આ જોઈએ એમ કે આ અચ્છા બનેગા ને એમ હે આપા? હા એમ એ તો બહુ હોય તે જો આવવાનો હોય ને આપા. હા, નકર કાંઈ આપને થોડી ખબર હોય આમાં હું પાંચ તો નવા વિદ્યાર્થી આવ્યા છે આ તો નવા વિદ્યાર્થી નવા સ્ટુડન્ટ છે એટલે આપણે આમ જોવું પડે ને કઈ ભૂલ નથી થતી ને હે પપ્પા ના કાંઈ જ નહીં. મમ્મી જોઈજો કઈ ભૂલાઈ નથી જતું ને ક્યાંય નથી ટેન્શન ના. તીખા ઓછા મત કરના એ તો ઓછા જ કરીશ એટલે તીખું કરવાનું કે નહીં કરવાનું તીખા ઓછા બને સિમ્પલ બનાવે પ્રીતિ ઓછું ખાય એટલે ઓછું કરે હા તને તીખું જ ભાવે પણ પ્રીતિને તો ભાવે ને એવું જ બનાવે દેખ હવે રહ્યો આપણે ડોક્ટર સલાહ આપે કે તીખું ઓછું ખાવાનું હા નહીં તો પેલા એસિડિટી વધારે આમાં આમે બને ને તોય લોચા વધારે ડોક્ટર તમને સીધી સલાહ આપણે કે પિત્તોટી પડે છાતીમાં બળે તો એ તને નથી આપે તો તીખું ઓછું ખાવ તળેલું ઓછું ખાવ પણ તમે હોટલોમાં મને દાબડવા તો ભેગું ન થાય ને हाँ હા એમ થાય આમાં. देखो तो स्टूडेंट कैसे कंसंट्रेट कर रहा है वाह तो केवी सुगंध केवी ऐसा लावे है જલ્દી આવે. સ્માઈલ स्माइल है स्मेल. ઠીક સ્મેલ બાકી સ્માઇલ ઈ તો પછી અલગ વસ્તુ થઈ ગયું સ્માઇલ એટલે હું ખબર સુગંધ એમ.
સ્માઈલ એટલે અચ્છા બને છે. હા હા હાલો રેડ હાલો આ પ્રીતિના હાથનું ઓળો હે મમ્મી आपके हाथ का बैंगन का भरता પપ્પા હવે એને ઓરામ ખબર આ બહુના હાથનું એ તો બહુ અસર થઈ ગયા છે. થઈ ગયા છે હાલો તમે ચાખીને કયો જી કેવો બન્યો છે આજે આ આયા રોટલો આગળ થઈ ગયો. હાલો મમ્મી રોટલો દો હા હાલો પપ્પા ચાખો જી હવે આમાં રોટલી છે એટલે હવે આ ઓળામાં કાંઈ ઘટે નહીં. તો હે બહુ અસર થઈ એમ. હાથ ફેરો ને આજ હાથ ફેરો થોડોક હે બહુ અસર એમ તો મમ્મી હતા ઉપર હાલો પપ્પા આમાં વિડીયોમાં કહી દો કે તો આ વિડીયોને લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો આ વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો રેડી ઠીક હે હાલો રેડી